નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. આગામી સમયમાં 10,000 પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી કરવામાં આવશે એવી માહિતી ગુજરાત વિધાનસભાની અંદર આપવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ સમાચાર શું છે, ભરતી ક્યારે કરવામાં આવશે અને ખરેખર આ ભરતી કરવામાં આવશે કે કેમ, એની સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, આગામી સમયમાં 10,000 કોન્સ્ટેબલની ભરતી કરાશે. નવી ગુજરાત પોલીસ ભરતી અંગે જે છે એ વિધાનસભાની અંદર જે છે એ ખૂબ જ મોટા સમાચાર આપવામાં આવ્યા છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે જે છે એ અત્યારે ગુજરાત વિધાનસભાની અંદર જે છે એ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને એની અંદર જે છે એ અલગ અલગ પ્રશ્નો જે ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવે છે એના જવાબ જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો કોંગ્રેસના એક ધારાસભ્ય દ્વારા જે છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે એના અંગે, અને એના જવાબની અંદર જે છે એ સરકારના મંત્રી દ્વારા જે છે આ માહિતી આપવામાં આવી છે કે ગુજરાત પોલીસની અંદર નવી 10,000 પોલીસ કોન્સ્ટેબલની જે છે એ આ ભરતી કરવામાં આવશે. આગળ જે છે એમણે તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન છે, આગામી સમયમાં 10,000 પોલીસ કોન્સ્ટેબલની જે છે એ નવી ભરતી કરવામાં આવશે. પછી આગળ જે ન્યૂઝપેપર કટિંગ છે, ગુજરાત પોલીસની વિવિધ કેડરની 2073 જગ્યાઓ અંગે જે છે એ ઉઠે સવાલ. એટલે કે વિધાનસભાની અંદર જે છે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે વડોદરા છે એની અંદર જે છે એ 2073 જે છે એ પોલીસ વિભાગની અંદર વિવિધ જગ્યાઓ ખાલી પડી છે. તો એનો જે છે એ જવાબ જે છે એ સરકાર જોડે માંગવામાં આવ્યો હતો. તો એનો જે છે એ જવાબ આપતી વખતે સરકાર દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા જે છે એ આ પ્રશ્ન પોલીસ ભરતી અંગે જે છે એ સરકારને પૂછવામાં આવ્યો હતો અને એના જવાબની અંદર જે છે એ સરકારે જણાવ્યું છે કે જે છે એ જે પણ જગ્યાઓ ખાલી પડી છે એના બાબતે જે છે એ સરકાર વિચારી રહી છે અને આગામી સમયની અંદર 10,000 પોલીસ કોન્સ્ટેબલની જે છે એ નવી ભરતી કરશે. સંયુક્ત પોલીસ કમિશનર, મદદનીશ પોલીસની પણ જે છે એ જગ્યાઓ ખાલી પડી છે. તો આ બાબતે જે છે એ સરકાર પાસે જે છે એ જવાબ માંગ્યો હતો અને સરકાર દ્વારા જે છે એ સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે કે જે છે એ જગ્યાઓ ખાલી રહેવા પાછળ બઢતી, બદલી અને નિવૃત્તિ જે છે એ જવાબદાર છે અને એના કારણે જે છે એ આ તમામ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. એટલે કે ગુજરાત પોલીસની અંદર જે છે એ ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે. એ જ રીતે વડોદરા શહેરની અંદર જે જગ્યાઓ ખાલી છે 2073 જેટલી, તો એ જગ્યાઓ જે છે એ કેમ ખાલી છે એવો જે છે એ સરકારને આ પ્રશ્ન હતો અને એના જવાબમાં સરકારે કહ્યું છે કે બઢતી, બદલી અને નિવૃત્તિ આવા વિવિધ કારણોસર આ તમામ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે અને આગામી સમયની અંદર 10,000 પોલીસ કોન્સ્ટેબલની જે છે એ આખી નવી ભરતી કરી અને તમામ જગ્યાઓ જે છે એ ભરી દેવામાં આવશે. પોલીસ ભરતીના ઉમેદવારો માટે ખુશ ખબર, વિધાનસભામાં પોલીસ ભરતી પર મોટો નિર્ણય. ગુજરાતમાં ટૂંક સમય 10,000 પોલીસ કોન્સ્ટેબલોની નવી ભરતીની જાહેરાત. વડોદરા પોલીસમાં ખાલી પડેલી 2073 જગ્યાઓ ઝડપથી ભરવા અંગે જે છે એ સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન પર મંત્રી કૌશિક વેકરિયાનો જે છે એ વિધાનસભામાં પ્રત્યુત્તર. છેલ્લા 2 વર્ષમાં વડોદરામાં 389 પોલીસ કોન્સ્ટેબલને ભરતી આપવામાં આવી. રાજ્યના પોલીસ દળને મજબૂત કરવા ગૃહ વિભાગ દ્વારા ભરતીની તૈયારીઓ પૂર્ણ. તો આગામી સમયની અંદર એટલે કે ટૂંક જ સમયની અંદર નવી 10,000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે છે એ ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવશે. અને જે છે હું તમને વિગતવાર કહું, તમે જોઈ શકો છો 10,000 જગ્યાઓ જે છે એ કઈ રીતે આવશે. તો અહીંયા જે છે એ બે ચાન્સીસ છે. અહીંયા જે છે એ સરકારે કેવું કહે છે, અત્યારે જે છે એ 12,700 ને જે છે એ અરાઉન્ડ 33 જેટલી જગ્યાઓ પર 12,700 તમે માની લો 12,700 જેટલી જગ્યાઓ પર જે છે અત્યારે પોલીસ ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે અને અહીંયા જે છે એ કેટલી 10,000 જગ્યાઓનો જે છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. જો આ ભરતીની વાત કરેલી હોય તો 12,700 નો જે છે ઉલ્લેખ કરવામાં આવે. સરકાર જે છે એ કદી ઓછો આંકડો બતાવતી નહીં અને 2027 ની અંદર વિધાનસભા ઇલેક્શન જે છે આવી રહ્યું છે. તો એના કારણે જે છે એ કારણ કે 10 થી 15 લાખ લોકો જે છે એ પોલીસ ભરતી માટે ફોર્મ ભરે છે. તો એમનો પરિવાર એ તમામ લોકો છે કે સરકાર દ્વારા જે આ ભરતી શરૂ કરવામાં આવી છે એ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી પણ કરવામાં આવે. કારણ કે 10 થી 15 લાખ જે છે એ યુવાનો પોલીસ ભરતી માટે ફોર્મ ભરે છે. પોલીસની જે છે એ મોટામાં મોટી ભરતી છે. તો આ 10 થી લાખ જે છે એ ઉમેદવારો, એમને સાથે સંકળાયેલા એમના પરિવાર અને સગા સંબંધી આ તમામ લોકો જે છે એ સરકારને વોટ કરે. એટલે કે આ તમામ લોકોનો જે છે એ વોટ આકર્ષવા માટે સરકાર 2027 ની અંદર નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત ચોક્કસથી જે છે એ કરવાની જ છે. તો આ 10,000 જે છે એ નવી જગ્યાઓ માટેની જે છે એ ભરતી છે. ઘણા બધા ઉમેદવારોના મનમાં એવું છે કે અત્યારે જે 12,700 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે સરકાર દ્વારા જે છે એનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ જે છે એ 2027 ની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ જે છે એ નવી જ આખી ભરતી કરવામાં આવે 10,000 જગ્યાઓ પર.
એવી જે છે એ પૂરેપૂરી શક્યતાઓ છે. આગળ જે છે ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. રાજ્યમાં 10,228 પોલીસ અધિકારીઓની ભરતી પ્રક્રિયા જે છે એ પ્રગતિમાં છે. વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્વના આંકડાઓ રજૂ કરતા કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2025-26માં 10,228 અધિકારીઓની ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024માં 6,319 અને વર્ષ 2025માં 4,781 મળી કુલ 11,000 પોલીસ અધિકારીઓને જે છે એ ભરતી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં 475 બિન હથિયારી પીએસઆઈની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજિત 659 બિન હથિયારી પીએસઆઈ અને 129 હથિયારી પીએસઆઈ માટે સીધી ભરતીની પ્રક્રિયા જે છે એ હાલ કાર્યરત છે. તો અહીંયા જે છે એ મેઇન બે જ મુદ્દા છે. એક મુદ્દો એ છે કે સરકાર જે છે એ આખી નવી ભરતી કરશે, એટલે કે 10,000 જે આ જગ્યાઓ છે એના માટે જે છે આખી નવી ભરતી કરશે, અથવા તો જે 12,700 જગ્યાઓ માટે અત્યારે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એનો ઉલ્લેખ જે છે એ સરકાર દ્વારા કરવામાં આવેલો છે. તો અહીંયા જે છે એ બંને પોસિબિલિટી છે, પરંતુ જે છે એ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ 10,000 જગ્યાઓ માટે જે છે એ નવી ભરતી આવી શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.